જય શ્રી કૃષ્ણ, જય ગૌ માતા. આપણે આવી ગયા છીએ વડોદરામાં. વડોદરામાં આપણે બીજો દિવસ છે સ્ટોલનો અને બહુ સારું આપણે માણસોને મુલાકાત થાય છે અને બધાનું મસ્ત રિવ્યૂ પણ મળે છે કે દક્ષાબેન તમે સારું થયું અહીં લઈને આવ્યો તો અમારે ત્યાંથી મગાવવું નહીં. એટલા માટે ઘણા બધા માણસોની મુલાકાત થાય અને આપણે જો આપણી સુરભીના કાલે બેનને નહોતા લગાડ્યા, આજે આપણે લગાડી દીધા છે અને મને સુરભીનો દર્શન થઈ ગયા એટલે શાંતિ થઈ ગઈ. અને સુરભીનો ફોટો એટલા માટે જ રાખું છું, ફોટો લગાડી દીધું છે અને આપણે ઘણી બધી વસ્તુ લઈને આવેલા છે. તો આજે આપણો બીજો દિવસ છે અને અત્યારે સવારમાં આપણે શરૂ કરી દીધું છે કામ અને રાતના 11 વાગ્યા સુધી શરૂ રહેશે, 10 વાગ્યા સુધી. બહુ મસ્ત બધાનો પ્રેમ ભાવ મળે છે વડોદરાવાસીઓનો. તો અત્યારે બપોરના 3 વાગી ગયા છે, કંઈ ખબર નથી પડતી. એક પછી એક માણસ હોય અને આપણા બધા ગ્રાહક હોય એટલા માટે કંઈ ટાઈમ ક્યાં થાય ખબર નથી. પણ અત્યારે હવે ભૂખ લાગી છે 3 વાગ્યા એટલા માટે. તો આપણા એક સબસ્ક્રાઈબર ઠેક હાલોલ કે અહીંથી 40 કિલોમીટર થાય છે, ત્યાંથી જમવાનું લઈને અહીંયા દેવા આવ્યા છે. તો ખાસ એને દિલથી આભાર. અને એને મેં કીધું છે હમણાં થોડીક વારમાં આવશે તો આપણે એમનો વિડીયો પણ બનાવશું. અને કેટલું બધું જમવાનું લેવા છે તમે જોઈ શકો છો અને તમે કંઈક કહી શકો છો, બોલી શકો છો. અમે શાક એનું લેવા ઈ કે અમને ખબર પડતી હેનું શાક છે? એવું છે કઠોળ છે. કઠોળનું છે, લસણ, કાજુ ગાંઠિયા. કાજુ ગાંઠિયા. કાજુ ગાંઠિયા તો પાપડ છે, પરોઠા છે, ભાખરી છે, જેને રોટલી ભાખરી છે, બગાડવા સલાડ માટે છે, ભાખરી છે, ભાઈ પરોઠા ભાત છે. છે, રોટલી પરોઠા ને બધું બધા માટે અલગ અલગ લેવા. 2-3 સબ્જી લાવેલા છે, કાંદા, અથાણા 4 થી 5. અને કેટલું અહીંથી આખું છે ખબર? 40 કિલોમીટર આખું. ત્યાંથી અમારે હાટું લઈને આવ્યા. ખૂબ ખૂબ આભાર તમારો. તો ખાસ એમને આપણે આશીર્વાદ ગાયોના કે એ આટલી બધી દૂરથી અમારી માટે જમવાનું. અમને તો ખબર નથી, એને સરપ્રાઈઝમાં જ લઈને આવ્યા છે કે તમે અહીંયા આવ્યા છો તો હું જમવાનું લઈને આવું એમ. એટલે તો આપણે ટાઈમ થઈ ગયો છે, જેની પપ્પાને બધા બેસી ગયા છે અને પછી હું આગળ બેસી જાઉં કારણ કે હજી 3 વાગ્યા તો એ થોડોક કોઈને કોઈ આવતું રહી જાય એટલા માટે. ઓલા ખેતરમાં ભાત ખાવા બેસે ને એમ બધા હેઠે જો ભૂખ્યા થયા ને તો ખાવા બેસી ગયા છે. આમ હોય મારી વાટ ન જોવાની હોય. ભાત લઈને આવ્યા એક ભાઈ એ કે તમારા વિડીયો જોઈ અમે ને તમને આ તમારે જમવાનું ખવડાવવાનું છે, એને હોટલ છે, એ જમવાનું લઈને આવ્યા ને તો આપણે જમવા બેસી ગયા. વિરલ ભાવે કે મજા આવે? બહુ મજા આવે. આપણી સુરભી જો અહીંયા છે, આપણી કેહર છે અને હું છું. પણ આપણે કસ્ટમર હતા એટલે હું અહીં ઊભી હતી. આ બધા બેસી ગયા છે, હવે મારો વારો. આ જો હિરલને સ્ટોલ જો કોઈ નથી. હિરલ અહીં જમવા બેસી ગઈ છે, કસ્ટમર બિચારા એકલા ખરીદી કરે છે. એ ભાઈ લઈ લો, જે જવે લઈ લો. તમારે હાથે લઈ લો જે લેવું હોય. અત્યારે સાંજ પડી ગઈ છે ને આપણા ફોલોવર અને આપણા સબસ્ક્રાઈબર આપણને મળવા આવ્યા છે. તો કેમ છો બધા? બહુ ખુશી મળી તમને મળ્યા એ બદલ. તો આપણે એક્ઝિબિશનમાંથી નીકળી ગયા છીએ અમારે વડોદરાથી રજા લઈને, વડોદરાને બાય બાય કરીને. કારણ કે વડોદરામાં બહુ મજા આવી. 2 દિવસમાં આપણો બધો માલ વેચાઈ ગયો. આજે પણ ખુલ્લું હતું, આપણે જવાનું હતું પણ માલ જ નહોતો તો કેમ જવું. તો હિરલબેનને માલ પૂરો થઈ ગયો, મારે પૂરો થઈ ગયો. એટલા માટે થઈને અમે રજા લઈને નીકળી ગયા છીએ વડોદરાથી. ને અત્યારે બપોરનો ટાઈમ થયો છે, સવાર નાસ્તો નથી કર્યો એટલે લાગી છે ભૂખ, એટલે બેસી ગયા છીએ અમે જમવા માટે. અત્યારમાં આવી ગયા છીએ અને હવે અહીંયાથી જમી અને ડાયરેક્ટ પહોંચી જવાનું છે ઘરે. 4 દિવસનું એક્ઝિબિશન હતું, 3 દિવસમાં ટોટલ માલ પૂરો થઈ ગયો એટલે હવે અમે જઈશું ઘર બાજુ. અને પાછા અમારા કસ્ટમરો છે એના માટે પ્રોડક્ટ રેડી કરીને ફરી પાછા કુરિયર કરવાના છે. એવું છે ને હવે તો નીંદર આવે છે કારણ કે કઈ 3 રીતે કન્ટિન્યુ રહેતી લાગવાનો થાક લાગી ગયો. હા, એક કરો ઊભું રહેવાનું ને તો બોલવાનું. આ ભાઈને તો કઈ દીધું વાહો દીધું બધું બહુ બોલશે નહીં. તો પ્રકાશભાઈ થાકી ગયા છે. હકીકતમાં વિડીયોમાં હું નિરલબેન દેખાય પણ અમારી પાછળ મહેનત છે ને એ આયા હશે. તો આપણે વડોદરાથી ઘરે પહોંચી ગયા છે મસ્ત. બધા જો ચા પાણી પીધા અને નીચે ઉતરી ગયા અને હવે જો બધા ઘરે થઈ છે. હિરલબેન ને થાકી ગયા કા? આવજો. હા, અને પૂરો જો મમ્મા કરે છે કા? વહી ગઈ ભાગીને.
શુભમ ને કિશન ને બધા વાટ જોતા હતા અને એને હવે બે ભાઈને ભણવા આવી જવાનું છે 1-2 દિવસમાં